ओम नमः शिवाय ओम नमः शिवाय हरि 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 ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय हरि गावो गावो प्रेम से गावो गाओ भाव से गाओ भाव से गावो प्यार से गावो भाव से गाओ ज्ञान से गाओ भाइयों बोलो बहनों बोलो भाइयों बोलो बहनों बोलो सब मिलकर गावो हरि ओम नमः शिवाय गाओ हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय भगवान भोलानाथ कैलाश पर्वत पर विराजमान थया आ बाजू भगवाने पाछा बांसुरी ની દર સુર પીરા ગોપીઓ કહે પ્રભુ હવે વાટ ન જોડાવો અને અમારી સાથે રાસ લો અને એ વખતે એક એક ગોપી એક એક કાન ક્યાંય 4-5 ગોપી હોય વચમાં કાન હોય એક જગ્યાએ એવું દ્રશ્ય મળે કે ક્યાંય ગોપીઓનું ટોળું હોય અને વચ્ચે કાન હોય સાહેબ ભગવાન બધું સહન કરી શકે પણ અભિમાન ન સહન કરી શકે એક વખત રાસ રચતા રચતા એક એક કાન ને એક ગોપી આ ભગવાનની માયા છે લીલા છે કહે છે આજ કૃષ્ણ અમારી સાથે જ રાસ રચે છે અમારી સાથે જ રમે છે ભગવાન બધું સહન કરી શકે સાહેબ અભિમાન ન સહન કરી શકે ભગવાને વિચાર્યું એમને અભિમાન છે ભગવાન સાહેબ બધું સહન કરી શકે અભિમાન ન સહન કરી શકે અને એ વખતે મનમાં વિચાર આવ્યો કે રાધાજી એ તો મારી ધારા છે એટલે ભગવાને પોતાનું સ્વરૂપ રાધાજીને સાથે લઈ જે રાસ રચે છે એમાંથી અંતર ધ્યાન કર્યું પણ એટલા બધા ગોપીઓ રાસની અંદર તન્મય હતા ગોપીઓ ઘૂમતી રહી અને કૃષ્ણચંદ્ર પરમાત્મા રાધાજીને લઈ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા ચાલતા થઈ ગયા ઘડીક વાર રાસ ચાલ્યો બંસરીના સૂર બંધ થઈ ગયા અને એ વખતે ગોપીઓ સ્તબ્ધ થઈ ગઈ
ચારે બાજુ જોવે તો કૃષ્ણ નથી. કૃષ્ણ ક્યાં ગયા? કૃષ્ણ ક્યાં ગયા? હમણાં આવશે. અને એ વખતે હે કૃષ્ણ, હે કુંજ બિહારે, હે પ્રણત જન બંધુ, पधारो आप, हमारे रास को आधा क्यों छोड़ दिया? પણ ગોપીઓને ખબર નથી કે અભિમાન છે ને એટલે કૃષ્ણ ચાલ્યા ગયા છે. બધી ગોપી એકબીજાની સામે જોવે. કૃષ્ણ ગયા, એકલા ગયા હશે? ના, બધી ગોપીઓ અહીંયા જ છે. કઈ ગોપી નથી. અને એ વખતે કોઈ ગોપી કહે છે કે રાધાજી નથી. રાધા કૃષ્ણ બંને આગળ ચાલ્યા જાય છે. રાધાજી કહે કૃષ્ણ હું નહીં ચાલી શકું. અને એ વખતે પોતે ખંભા ઉપર બેસાડે છે. તો રાધે મારા ખંભા ઉપર બેસી જાઓ. અને એ વખતે ચાલતા 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 રાધાજીને અભિમાન આવ્યું. છોકરાને બેસાડી દો ને બાપા. રાધાજીને અભિમાન આવ્યું કે એક જગ્યાએ એવી રીતના રાસ હાલતો તો એક એક કાન ને એક એક ગોપી, ક્યાંય આવી રીતના રાસ હાલતો તો કે 4-5 ગોપી ને એક કાન, કે ટોળું હોય વચમાં કાન. આજે બધાને છોડી મને સાથે લઈને આવ્યા. કેટલો બધો મને પ્રેમ કરે છે. ભગવાન ચાલતા 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 મનમાં વિચાર કરે કે હવે આમને અભિમાન આવ્યું છે. સાહેબ, ભગવાન નહીં પણ થાક લાગે. અને શેનો? અભિમાન. राधे तेरा वजन बहुत ज्यादा है, तने कયું ની ઉપાડી છે? તને એમ નો થાય કે હું નીચે ચાલું? પ્રભુ થાકી ગઈ છું. કનૈયો કહે હું પણ થાકી ગયો છું. એક કામ કરો, આ વૃક્ષ છે ને એની ડાળ ઉપર બેસો, ત્યાં મારો આ જે ખંભો દુખે છે ને એને વિશ્રામ થાક ઉતરી જાય. રાધે કે પ્રભુ કઈ વાંધો નહીં. આ બાજુ ગોપીઓ વનની અંદર પૂછે છે ઝાડવાને, હે વનના દેવતાઓ, અમારા કૃષ્ણને કે જોયા છે? ગોપી ગાંડી દૂર કાટાડી વાળને પૂછે, અમારા કૃષ્ણને કે જોયા છે? પક્ષીઓને પૂછે, અમારા કૃષ્ણને કે જોયા છે? લતા પત્રા લતાને પૂછે, પતાને પૂછે, અમારા કૃષ્ણને જોયા છે? એમ ગોપીઓ ગોતતી ગોતતી વનની અંદર પૂછે છે. સાહેબ, એ જાડો જાડને રે કાંટાની વાળે રે ગોપી વનમાં પૂછે, જાડો જાડને જાડો જાડને કાંટાની વાળને રે ગોપી વનમાં પૂછે, જાડો જાડને રે ગોપી વનમાં પૂછે છે, જાડો જાડને ગોપી વનમાં પૂછે, જાડો જાડને રે જાડો જાડને રે કાંટાની વાળે રે ગોપી વનમાં પૂછે છે, જાડો જાડને જાડો ઝાડને રે કાટાડી વાળને રે ગોપી વનમાં પૂછે, જાડો ઝાડને રે. બધી જગ્યાએ પૂછું છું કે ઉત્તર નથી મળતો. અને એ વખતે ગોપીઓ એકદમ આકુળ વ્યાકુળ થઈ છે, વિરહ થયો છે, આંખમાંથી અસ્ત્રોની ધારા થવા લાગી. હે પ્રભુ, હે कुंज बिहारी, हे प्रणत जन बंधो, हमें छोड़कर आप कहां चले गए? हे करुणा सिंधु,
जो साथ छोड़ना था तो रास क्यों रचाया? ગોપીઓ પૂછે, સાહેબ એક વખત જેને પ્રેમ થયો હોય ને પ્રેમ છૂટે ને સાહેબ એ વિયોગનું દુઃખ શું હોય ને એ તમે મીરાને પૂછો. મીરાએ જે કૃષ્ણના ચરણારવિંદની અંદર સાહેબ પ્રેમ કર્યો છે ને આ જગતની અંદર એવો પ્રેમ કોઈ ન કરી શકે. ખૂબ ગોપીઓ દુખી થઈ અને એ વખતે મીરાને પૂછો અને મીરા એક વખત પોતાની માની સાથે રાજમહેલના ઝરૂખા હોય એ બારીઓની અંદર ઊભી છે. એ વખતે ગામની અંદર એક જાન આવી છે. જાન આવે એટલે વરઘોડો ચડે. એ વરઘોડો એને જોયો, માં આ શું છે? ત્યારે કહે છે કે આપણા ગામની અંદર દીકરીના લગ્ન થાય છે, એનો આ વરઘોડો ચડ્યો છે, એ દુલ્હો છે. દુલ્હો માને વરાજો. માં મારો વરાજો ક્યારે આવશે? ત્યારે માં કહે છે તારો વરાજો જી વાર છે બેટા, તું નાની છો. મીરા કહે કે ના માં, મારે પણ દુલ્હો જોઈ, બાળક છે, હઠ પકડે પછી પૂરી કર્યા વગર રહે નહીં. વારે વારે દુલ્હો માગે અને એ વખતે બાકે બિહારીની જે મૂર્તિ હતી એ મૂર્તિ પણ એટલી પ્રેમાળ કે એક વખત એનું સ્વરૂપનું દર્શન થઈ જાય ને સાહેબ પ્રેમ થઈ જ જાય. મીરાને આપી, લે મીરા આ તારો દુલ્હો છે, એની ચરણારવિંદની સેવા કરજે. એ તારા પતિદેવ છે, તન મન અને ધનથી સેવા કરજે. મીરાએ નક્કી કરી લીધું આજ મારા પતિ તન મન ધનથી સેવા કરે, પ્રભુનું નામ સ્મરણ કરે, તુલસીનું પાન અર્પણ કરે, પુષ્પની માળા પહેરાવે. થોડો સમય વ્યતીત થયો. ધીમે 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 મીરાને સપના આવવા લાગ્યા. કારણ કે તમે જેને યાદ કરો ને સાહેબ એવી તમને ભ્રાંતિ થાય અને એવી જેવી ભ્રાંતિ થાય એવું તમને સપના આવે. મીરા વાત કહે, માઈ માનો સપનામાં પરણ્યા રે દીનાનાથ. માં મેં સ્વપ્નમાં લગ્ન કર્યા છે. માએ કપાળ ઘૂંટ્યું. આ છોકરીનું ભેજું ફરી ગયું લાગે છે. માં સાચી વાત કરું છું. સપનામાં તોરણ બંધાયા, સપનામાં મારો હાથ ગ્રહણ કર્યો છે અને 56 કોટી જણા પધાર્યા અને દુલ્હો છે સ્ત્રીનો નાથ. માં કહે આ તો સપનની વાત કરે છે અને આમ આ ગાંડી થઈ ગઈ લાગે છે. ધીમે 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 મીરા પ્રભુની સેવા કરે. એક વખત દાદા એની આંખમાં મીરાએ અશ્રુ જોયા. માનું પ્રારબ્ધનું દિવેલ પૂર્ણ થઈ ગયું. દાસીને પૂછ્યું, મારા દાદા કોઈ દિવસ રડે નહીં અને આજ મારા દાદા કેમ રડે છે? દાદાની પાસે જઈ આંખના આંસુ સાફ કરે. દાદાનું જે અંદરનું જે રુદન હતું ને સાહેબ બેવડાઈ ગયું. દાદા કશું બોલી ન શક્યા. દાસીને કહે, મીરાને લઈ જાઓ. મીરાની માનું મૃત્યુ થયું છે. સર્વ ક્રિયાઓ થઈ, નનામી બંધાણી છે.
અને નનામી ઉપડી. મીરા દોડે, હે માં, મને છોડીને ક્યાં જાય છે? અને એ વખતે દાસી કહે, બેટા, એ ભગવાનના ધામમાં જાય છે. અરે ભગવાનનું ધામ ક્યાં? કે તારી પાસે જે બાકે બિહારીની મૂર્તિ છે ને ત્યાં. અરે એ તો મારા પતિદેવ છે. હું એની પાસેથી મારી માને પાછી લઈ આવીશ. મારું માનશે. નાની એવી મેવાડની મીરા કહે, મારી માને લઈ જાઓ. દાદાએ દ્રશ્ય જોયું, માં વગર મીરા કેમ જીવશે? પછી તો જે થવાનું તો થવાનું. અગ્નિદાહ દીધો, પાછા આવ્યા. મીરા દાદાનું લાલન પાલન ભરણ પોષણ બધું કરે. અને પછી તો મીરા જીવનની એક એક પલ કૃષ્ણમય થી મોટી થઈ છે. દાદાએ મીરાના લગ્ન કરાવ્યા, પણ મીરા તો કૃષ્ણને પરણી ચૂકી છે. એને કોઈ લૌકિક સંબંધની અંદર વાસના નથી. કેટલાક સમય પછી મીરાના પતિનું મૃત્યુ થયું અને મીરા એ વખતે વિધવા થયા છે. છતાં પણ મીરા કાયમને માટે જેમ એક પરણેલી સ્ત્રી સોળ શણગાર સજે એમ શણગાર સજે છે. હાથમાં કરતાલો લઈને નૃત્ય કરે. કહે કે તારા પતિ જીવિત નથી, તારે બંગડી ન પહેરાય, બાલની અંદર ચાંદલો ન કરાય, તારે ન નચાય. મીરા કહે કે હું તો મનોમન કૃષ્ણને વરી ચૂકી છું. મારા પતિ તો કૃષ્ણ છે. પણ પેલી સ્ત્રીઓ ત્યાંની હોય ને, મીરાની બંગડીઓ ભાંગી નાખે છે, કપાળનો જે ચાંદલો હોય ભૂસી નાખે છે, કાનમાંથી બુટી કાઢી લે છે, નાકમાંથી ચૂક કાઢી લે છે. મીરા કહે, ભલે કાઢી લીધું, પણ હું તો મનોમન કૃષ્ણને વરી ચૂકી છું. સમય વ્યતીત થવા લાગ્યો છે, પણ કૃષ્ણને વરી ચૂકી. રાત્રિના સમયે મીરા બાકે બિહારીની જે મૂર્તિ હતી એમની સાથે વાતો કરે, એકાંત ગાળે. આ સાંભળી મીરાની જે બધી વાત છે એ રાણાને વાત કરી. રાણાજી, આપના કુટુંબની અંદર તો આ બાઈ કલંક લગાડવા માટે આવી છે, વિધવા છે, રાત્રિના સમયે કોઈ પરપુરુષની સાથે વાતો કરે છે. પણ સાહેબ, એ તો કૃષ્ણની અંદર તન્મય રહી દીધી, એ બાકે બિહારીની મૂર્તિ સાથે વાતો કરે છે. પણ આજકાલના મનુષ્ય હોય જેને વાસનાનો કીડો ખેટકો હોય સાહેબ, એ ન કરવાના વિચાર કરે. મીરા હવે તો સાધુ સંતોને ખુલે આમ બોલાવવા લાગી છે, મહાત્માઓની સાથે સત્સંગ કરે, નિર્મળ પ્રેમ, જાંજ પખાત હડતાલો વગાડે, ખૂબ નાચે, સંતોની સેવા કરે, ખૂબ આનંદ કરે. રાણાને આ બધું ગમ્યું નહીં હો, બહુ ત્રાસ આપવા લાગ્યો. ઇતિહાસ કહે છે આવા ત્રાસથી મીરા છે કંટાળી અને ગોકુળની અંદર આવે છે. અને એ વખતે ત્યાં તુલસીદાસજી ત્યાં પધારે છે. અને તુલસીદાસજી જ્યારે પધારે છે ત્યારે મીરા કહે છે કે મારે તુલસીદાસજીને મળવું છે. ત્યારે તુલસીદાસજી કહે કે હું કોઈ સ્ત્રીને મળતો નથી. અને એ વખતે મીરાએ કેવડાવ્યું કે તુલસીદાસજીને મારા વતી ખાલી એટલું કહેજો કે આ જગતની અંદર શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા સિવાય કોણ પૂર્ણ પુરુષોત્તમ છે. તુલસીદાસજી સમજી ગયા. સ્વયં તુલસીદાસજી મીરાને મળવા માટે આવ્યા છે. ત્યાં ભગવાનનું ભજન કર્યું. આ બાજુ મેવાડ છોડ્યું અને જે જગ્યા ઉપર ભક્ત જાય ને સાહેબ, ત્યાં અનિષ્ટ થવા લાગે, દુકાળ પડવા લાગ્યો છે.
કે ચેન પડતો નથી. મીરાને પાછા મેવાડની અંદર બોલાવવામાં આવે છે. મીરા આવે છે, કહે છે કે રાણા બહુ સુધરી ગયા છે. મીરા કહે મને પ્રભુ ભજન કરવા દે તો મને કાંઈ વાંધો નથી, પણ જેવા એવા જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ રહી. મનમાં વિચાર આવ્યો કે ભગવાન વૃંદાવન છોડી અને દ્વારિકામાં ગયા છે તો હવે મારે દ્વારકા જવું છે. કોઈને કહ્યા વગર મીરા દ્વારકાની અંદર પધાર્યા. ભગવાનનું ભજન કરે, નામ સ્મરણ કરે, ભગવાનનું તપ કરે, અને એ વખતે મેવાડ છોડ્યું અને પાછું અનિષ્ટ થવા લાગ્યું. દુકાળ પીડ્યો, ઢોર ઢાખર પશુધન મરવા લાગ્યા છે. રાણાને સમજાવ્યા કે રાણા આ ભગત છે ને ભગતને દુખી ન કરાય. તો હવે શું કરવું કે મીરા પાછી આવે તો કલ્યાણ થાય. એક વાર તો આપણે પાછી લઈ આવ્યા, હવે બીજી વાર આવશે ત્યારે સાહેબ બ્રાહ્મણને ચિંતા હોય, સાધુને ચિંતા હોય. બ્રાહ્મણ તૈયાર થયા, કહ્યું કે હું મીરાને લઈ આવીશ. બ્રાહ્મણે પ્રતિજ્ઞા કરી. આજ મેવાડથી ચાલતા 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 બ્રહ્મદેવ દ્વારકાની અંદર પધાર્યા છે. દ્વારકાની અંદર આવી મીરાને મળ્યા. વંદન, મીરાએ સામે વંદન કર્યા. बाबा आपको कहा हमने देखा है? ब्राह्मण कहे હું મેવાડ થી આવ્યો છું. મેં રાણાને વચન આપ્યું છે કે હવે હું મીરાને ત્યાં લઈને આવીશ અને રાણાની બુદ્ધિ સુધરી છે. મીરા કહે જેમ મારો નાથ એકવાર છોડે પછી કોઈ દિવસ ગ્રહણ કરતો નથી એમ હું મારા નાથને વરી ચૂકી છું. એકવાર છોડું પછી ગ્રહણ કરતી નથી. બ્રહ્મદેવ કહે મેં રાણાને વચન આપ્યું છે. મીરા કહે ભલે બ્રહ્મદેવ તમે વચન આપ્યું, પણ હવે હું મેવાડ આવવાની નથી. અને અહીંયા બ્રાહ્મણ હાથની અંદર જલ લઈ અને સંકલ્પ કર્યો કે મીરા તમે જો મારી સાથે ન આવો ને ત્યાં સુધી હું જલપાન પણ નહીં કરીશ. વખતે મારો પ્રાણ જાય પણ તમને લીધા વગર ન જાઓ. અને જેવું જલ નીચે પડ્યું મીરા એકદમ ગભરાણા છે. હે પ્રભુ આટલું દુઃખ આપ્યું અને હજી કેટલું દુઃખ આપવું છે. મીરાની આંખમાંથી અશ્રુની ધારા થઈ. જો આ બ્રાહ્મણને કઈ થઈ જશે, મનોમન હું તમને વરી ચૂકી છું, અને આ બ્રાહ્મણને કઈ થશે ને તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. મીરા કહે કાંઈ વાંધો નહીં પ્રભુ, હું કાંઈ વિચારીશ. મીરા નીકળી ગયા. યોગ્ય સમયે દ્વારકાનાથના દર્શન કરવા માટે આવે. પગની અંદર ઘૂંઘરું બાંધે, હાથમાં કડતાલ લે, ખૂબ નાચે. એ વખતે પેલા બ્રાહ્મણ છે ત્યાં બેઠા છે. મીરાને વંદન કરે. પધારો ને બાબા, હું વિચારીને તમને કહીશ. કરતા 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ ને 5મો દિવસ આવ્યો. બ્રાહ્મણે 5 દિવસ ત્યાં જલ ગ્રહણ નથી કર્યું. ઓટલા ઉપર પડ્યા છે. પ્રાણ જાય એટલી જ વાત. મીરા એવી જોયું તો બ્રહ્મદેવ પડ્યા છે. મીરાએ
જલનો ગ્લાસ ભર્યો, બ્રહ્મદેવને કહ્યું, લ્યો બ્રહ્મદેવ આ જલ ગ્રહણ કરો. મીરા કહો કે તમે મેવાડામાં આવશો. મેં રાણાને વચન આપ્યું છે, ભગવાનની સામે મેં પ્રતિજ્ઞા લીધી છે. બ્રહ્મદેવ તમે કેમ સમજતા નથી? તમે જલ ગ્રહણ કરો, હું મારા નાથને મળી આવું અને મારો નાથ આજે જે કહેશે ને એ ફેસલો. અને સાહેબ મીરા એવી દ્વારકાધીશના મંદિરમાં પગની અંદર ઘુંઘરું બાંધ્યા, હાથમાં કડતાલો લીધી, સંતો મહંતો મૃદંગો વગાડવા લાગ્યા છે. નૃત્ય એટલું બધું વધાર્યું, અલૌકિક નૃત્ય. દ્વારકાવાસી સંતો મહંતો જોવે કે આજ કાયક નૃત્ય અલૌકિક છે. પ્રભુ નામ સ્મરણ કરતા કરતા, નૃત્ય કરતા કરતા, હે ભગવાન આજ મારી અને પેલા બ્રાહ્મણની લાજ રાખજો. અને ઈ વખતે પથ્થરની મૂર્તિ, ઈ પથ્થરની મૂર્તિમાંથી સાહેબ ધ્રુજારી વીપડી છે. અને મીરાએ એકદમ પોતાનું નૃત્યને વધાર્યું છે. એવું નૃત્ય વધાર્યું કે પગની અંદર જે ઘૂંઘરું બાંધ્યા છે ને ઈ પણ તૂટી ગયા છે. એવું નૃત્ય વધાર્યું, એવું નૃત્ય વધાર્યું, કડતાલો હાથમાંથી પડી ગઈ. અને મીરા સભાન અવસ્થાની અંદર મૂર્છિત થવા જાય અને નીચે પડવા જાય. પથ્થરની મૂર્તિમાંથી ધણ 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 અવાજ આવ્યો. સ્વયં પથ્થરની મૂર્તિમાંથી ભગવાને હાથ બહાર કાઢ્યા અને મીરા જ્યાં પડવા જાય ભગવાને ઝીલી લીધા છે. ધીમે 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 ભગવાને હાથ અંદર કર્યા, એક મીરાને પોતાની અંદર વિલીન કર્યા છે. બધા જોવે કે મીરા ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે. અને એ વખતે काहे तेरी अखियों में पानी, काहे तेरी अखियों में पानी, कृष्ण दीवानी, प्रेम दीवानी, कृष्ण दीवानी, प्रेम दीवानी, ओ मेरा प्रेम दीवानी, ओ मेरा कृष्ण दीवानी, ओ मेरा प्रेम दीवानी, ओ मेरा कृष्ण दीवानी. सबके लिए मैं मुरली बजाऊं, ओ सबके लिए मैं मुरली बजाऊं, नाच नाच सारे जग को नचाऊं. सिर्फ राधा नहीं मेरी राधा नहीं मेरी रानी, प्रेम दीवानी, कृष्ण दीवानी, प्रेम दीवानी, कृष्ण दीवानी. જેવો વિયોગ ગોપીઓને થયો તો ને એવો જ વિયોગ મીરાને થયો. દ્વારકાવાસી જેમ જોવે નજરની સામે પથ્થરની મૂર્તિમાંથી સાહેબ હાથ બહાર કાઢ્યા અને ધીમે ધીમે ધીમે
મીરાને એ મૂર્તિની અંદર સમાયેલા છે. બધા જોવે મીરા ક્યાં હમણાં જ અલૌકિક નૃત્ય કરતા હતા ત્યારે જોયું કે મૂર્તિની અંદર વિલીન થયા છે, પણ એક સાડીનો છેડો બહાર રહી ગયો. સંતો મહંતો દ્વારકા વાસીઓ મનમાં વિચાર કરે, નક્કી દ્વારકાધીશમાં સમાણા અને આવું જ્યાં વાત પેલા ભૂદેવે શ્રવણ કરીને મનમાં નક્કી થયું કે રાણાને શું જવાબ આપીશ. जो वैसा जानती तो दुनिया से प्रीत किए दुख हो तो नगर ढंढोरा पीती प्रीतम करियो ओ मेरा प्रेम दीवानी ओ मेरा कृष्ण दीवानी काहे कदर तोए संग है गोपाला ओ हंस के पीले इसका प्याला काहे कदर तोए संग है गोपाला तेरे तन की न होगी दीवानी मीरा कृष्ण दीवानी, प्रेम दीवानी मैया कृष्ण दीवानी. मेरा प्रेम दीवानी मेरा कृष्ण दीवानी ओ मेरा प्रेम दीवानी ओ मेरा कृष्ण दीवानी ओ मेरा प्रेम दीवानी ओ मेरा कृष्ण दीवानी ओ मेरा प्रेम दीवानी ओ मेरा कृष्ण दीवानी. સાહેબ, વિયોગનો તાપ કોને થાય? વિયોગનો તાપ કોને થાય કે એક વખત જેણે કૃષ્ણ નામની મિલનની મજા માણી હોય. ગોપીઓએ એ મજા માણી હતી, મીરાએ મજા માણી હતી, અને આ વખતે ગોપીઓ ઝાડવાને પૂછતી આવે છે. હૃદયની અંદર ભાવ પ્રગટ થયો, અભિમાન દૂર થયું, અને એ વખતે રાધા અને કૃષ્ણ પ્રગટ થયા. જેમ રૈયાણી પરિવારના આંગણે અત્યારે કૃષ્ણ ને રાધા ગોપ ગોવાળિયાઓ પ્રગટ થયા છે, એમ ત્યાં ભગવાન પ્રગટ થયા. ગોપીઓ એકદમ રાજી થઈ, એક એક રૂવાડું ઊભું થઈ ગયું. પરમાત્મા, હવે અમે કોઈ દિવસ અભિમાન નહીં કરશું અને કાયમને માટે અમને તમારા કરીને રાખજો. હવે પ્રભુ વાર ન લગાડો, અને જે ઈચ્છાથી અમે આ વનની અંદર આવ્યા હતા એ ઈચ્છા અમારી પરિપૂર્ણ કરો. અને ભગવાન સ્વયં રાસ રસેશ્વર પ્રગટ થયા અને આખા ગોપીજનોને પુનઃ રાસ રસાયો છે. वाला हमने रास रमानो रमानो वाला हमने रास रमानो बे आला वाला हमने रास रमानो रमानो वाला हमने रास रमानो.
चाँदो उग्यो ओ शरद पुरानी रात वीनी चंद्र चढ़ूया ओ चाँदो चढ़ूया ओ सही सयनु साथे घूमती गई गई तारी ओ गई गई तारी संगे કાલથી પછી આટલા બધા રાસ નહીં લેવામાં આવે અને જેટલી મોજ કરવી હોય ભગવાન કૃષ્ણ સ્વયં પ્રગટ થયા છે જોયું ને કે કૃષ્ણ ગયા તો ગોપીઓનું કેવું વિરહ હતું અને કૃષ્ણ આવ્યા તો પછી વિરહમાં બેહવાનું નથી એકદમ એકદમ एकदम प्रफुल्लित मन से संगेरो वाला मने रस मारो वाला मने रस संतो पधारो हरिनाथ भुवन जय जयकार ओ भुवन जय जयकार गोपी गोवारो रंगे रमे और ओ कला रंगे रमे राधा कृष्ण राधा कृष्ण राय संगरा वाला मने रस मारो गुरु वाला मने रस तुम्हें आया तुम्हें आया तुम बाहिरा वाला मने रस मारो गुरु वाला मने रस मारो पौड़ी
ચાંદલિયો રસિયા મને સૂરજ પીલા જોરે ચાંદલિયો રસિયા મને સૂરજ પીલા જોરે रसिया मोरा सीरिए पड़ाओ हमरे तारा तोरवा दे चांदलियो रसिया बने सूरज पीला रे तुम्हारी तुझसे हारी तुम्हारी तुझसे हारी हमसे हार हमसे तुम्हारी तुझसे हारी तुम्हारी तुझसे हारी
कमली मीठा उतरो काली कमली मीरा मेरी मनिका मोहन तू मिला दे काली कमली मेरा दे मेरी मनिका मोहन तू मिला दे चुड़ा कदम रे बाबा मीठा तुमने बोलावे यशोदा मात मीठा ગોપીઓની સાથે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માએ રાસ રચાયો. હવે પછીની કથા છે એમાં કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ. આજ જે શ્રોતાઓ બધા બિરાજમાન છે એ બધાને ભગવાનને પ્રાર્થના કરજો કે આજે મારા દીકરા જૈનમનો જન્મ દિવસ છે તો ઠાકોરજીને પ્રાર્થના કરજો. જો મેં ઉજવતા નથી પણ ખાલી એટલી પ્રાર્થના કરજો કે એને સારું આયુષ્ય અને સારી વિદ્યા પ્રદાન થાય એવું મારા વતી હું તો કરું જ છું, પણ તમે પણ ભગવાનને પ્રાર્થના કરજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, ખોડિયાર માત કી જય, દયા બાબાની જય, રાજભાઈ માત કી જય. પ્રેમ से बोलिए नमः पार्वती पतये हर हर महादेव.